નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું પાલનપુરથી। વાત કરીશું પાલનપુર ખાતે ફાગણ વદ ત્રીજના દિવસે સમગ્ર ધાર જૂથ નાઈ સમાજના કુળદેવી લિંબાચિયા માતાજીને પ્રાગટ્ય ઉત્સવ હોવાથી નાઈ સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પાલનપુર લિંબાચિયા સમાજની વાડી ખાતે લિંબાયત માતાના શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રા મંદિરેથી શરૂ કરીને શહેરના જામપુર જીઆઈડીસી જી સહિતના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી નિજ મંદિરે પરત ફરી હતી, જ્યાં હવન યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ભાવિક ભક્તો જોડાયા હતા। હવનમાં આહુતિ આપીને આરાધના કરી ધન્યતા અનુભવી હતી। આજે 17/3/2025 ને સોમવારના રોજ ફાગણ વદ ત્રીજના દિવસે સમસ્ત ધાંધાર જૂથ નાય સમાજની કુળદેવી માં લીંબચનો પ્રાગટ્ય દિવસ અને હવન ત્રીજ નિમિત્તે આજે સમસ્ત લીંબચ યુવા સંગઠન પાલનપુરથી શોભાયાત્રા માતાજીની વાડેથી જામપુરા થઈ અને નવા બસ સ્ટોપ થઈ અને પરત માતાજીની વાડીમાં આવે છે। અને આજ રોજ સમસ્ત ધાંધાર જૂથ નાય સમાજ એકત્ર થઈ માતાજીની આરાધના કરે છે અને સમસ્ત સમાજ એક સાચા હેતુથી કે એ બધા સારું સ્વાસ્થ્ય રહે અને ભોજન અને આજના દિવસે સમસ્ત ધાંધાર જૂથે એક ભોજનનું આયોજન પણ કરેલું છે કે માતાજીનો પ્રસાદ લઈ અને માતાજીની સમસ્ત આખા દિવસમાં આરાધના કરી અને બધા એકબીજાને હળે મળી અને સમાજનું કલ્યાણ થાય તે હેતુથી માતાજીની આરાધના આજે કરી છે। અને સમસ્ત સમાજ આજે સમસ્ત નાઈ સમાજની એક આરાધ્ય દેવી શ્રી માં લીંબચનો આજે પ્રાગટ્ય દિવસ છે અને હવન ત્રીજ છે, તે એના અનુસંધાને આજે સમસ્ત ધાંધાર જૂથ નાય સમાજ આજે એકત્ર થયેલ છે। જય લીંબચ। મારું નામ નાય ભરતકુમાર ભગવાનભાઈ છે અને લીંબચ યુવા સંગઠનમાં સહમંત્રી તરીકે। બનાસકાંઠા આરોગ્ય વિભાગના 1400 કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને